નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપ તમામનું સ્વાગત છે સત્વમ એકેડમી ગાંધીનગર સેક્ટર 5 અને સેક્ટર 26 ધોરણ 10 ઓનલાઈન એજ્યુકેશન. આજે હું તમને ગણિતની અંદર ત્રિકોણ ચેપ્ટર 6 સમજાવું છું, બરાબર છે? તો એ ધ્યાનપૂર્વક સમજજો મિત્રો. જેમ આગળની તમામ જે આપણે વિડીયો બનાવ્યા હતા એમાં જે સ્લાઇડ હતી એ તમામમાં મેં તમને સૌપ્રથમ બેઝિક સમજાવ્યું હતું અને બેઝિકના આધારે પછી એની અંદર એક્ઝામ્પલમાં એ તમામનો ઉપયોગ આવતો હતો. તો હું બેઝિક તમને જે ફંડામેન્ટલી છે એ સમજાવું છું. આ સમજી લેશો એટલે પછી દાખલામાં તમને સરળતા રહેશે સમજવામાં, બરાબર છે? તો આ તમારે ખાસ ધ્યાનપૂર્વક સમજવા વિનંતી છે, બરાબર? તમે વારંવાર રિપીટ કરીને આ જે પોઈન્ટો છે સમજજો, બરાબર? તો દાખલામાં જલ્દીથી તમને ખ્યાલ આવી જશે. હવે ચેપ્ટરની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો સૌ પ્રથમ જોઈએ સમરૂપ આકૃતિઓ. આ મેઇન પોઈન્ટ છે આ ચેપ્ટરનો. અને આ જે ત્રિકોણ છે એટલે ત્રિકોણ આધારિત તમામ દાખલાઓ પછી પ્રમેયો આ બધું આની અંદર આવે છે. તો એમાં સમરૂપ આકૃતિઓ એટલે શું પહેલાં આપણે એ સમજીએ. ચલો, સમરૂપ આકૃતિઓ કોને કહીશું? તો જે બે આકૃતિઓના આકાર સમાન હોય. સમજજો મિત્રો, જે બે આકૃતિઓના આકાર સમાન હોય, કદ સમાન હોય તે જરૂરી નથી. એટલે એના કદ એટલે કે ક્ષેત્રફળ સરખું ના હોય તો ચાલશે, પણ એના આકાર સરખા હોવા જોઈએ. તો તેવી આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહે છે. આપણા 9મા ધોરણમાં એકરૂપ શબ્દ આવતો હતો અને આ સમરૂપ છે, બરાબર? એકરૂપની અંદર આકારે સરખા અને ક્ષેત્રફળે સરખા, બરાબર? પરંતુ આની અંદર માત્ર આકાર જ સમાન હોવા જોઈએ, કદ સમાન જરૂરી નથી. એટલે કે ક્ષેત્રફળ સરખું ના હોય તો ચાલે. તો તેવી આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહે છે. એના પછીનું છે બે સમરૂપ ત્રિકોણ માટેની શરતો. હવે આપણે આની અંદર ત્રિકોણનો જ અભ્યાસ કરવાનો છે. તો બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે કે નહીં એની માટેની મુખ્ય બે શરતો છે. તો એમાં આપણે એનું વિધાન સમજી લઈએ કે બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ. અનુરૂપ એનો અર્થ શું થયો? કે માનો કે આ એ ખૂણો છે તો એ ખૂણાને અનુરૂપ આ પી હોય એવું જરૂરી નથી. નીચેનો ગમે તે એનો ખૂણો હોઈ શકે. માનો કે ક્યુ પણ હોઈ શકે, આર પણ હોઈ શકે, બરાબર? એટલે અનુરૂપ ખૂણાઓ સરખા હોય. અનુરૂપ ખૂણાઓ, બરાબર? તો બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને બાજુઓ સમાન ગુણોત્તરમાં હોય તો તેવા બે ત્રિકોણોને સમરૂપ ત્રિકોણો કહે છે. બાજુઓ કેવી હોય? સમાન ગુણોત્તરમાં હોય. તો એ તમે જુઓ, આ બંને ત્રિકોણ આપેલા છે. આ બે ત્રિકોણની અંદર ધ્યાનપૂર્વક જોશો તો એ ખૂણો છે, ખૂણાઓ સમાન હોય એટલે આ એ ખૂણામાં 50નો આપેલો છે તો આ 50નો છે. બી ખૂણો 60નો આપેલો છે તો આ ક્યુ ખૂણો 60નો છે. સી ખૂણો 70નો આપેલો છે તો આ આર ખૂણો 70નો છે, બરાબર? તો અહીંયા આમ તમામ ખૂણાઓ તમે જુઓ તો એકબીજાને સંલગ્ન છે. એક ખૂણો બીજા ત્રિકોણના ખૂણાને સંલગ્ન એટલે કે સમાન છે, બરાબર? તો ખૂણાઓ સમાન થઈ ગયા અહીંયા. હવે વિદ્યાર્થી મિત્રો બાજુઓ જોઈએ તો ચલો આ 50 અને 60ની વચ્ચેની, તો આ 50 અને 60ની વચ્ચેની બાજુ જ લેવાની થાય. તો અહીંયા 2 છે અને 4 છે. તો એ ગુણોત્તર લેવાનો છે કે આપણને વિધાનમાં શું કીધું છે કે ગુણોત્તર સમાન હોવા જોઈએ, બરાબર? તો 2/4 એનો ગુણોત્તર લેવાનો થશે. એ જ રીતે 3/6 એટલે 3/6 થશે. અને બીજી જે બાજુ છે ત્રીજા નંબરની તો 4/8. તો આ તમામનો તમે ગુણોત્તર લેશો તો 2/4 એટલે 2 દુ 4, 3/6 એટલે 3 દુ 6 અને 4/8 એટલે 4 દુ 8. તમામના નીચે મિત્રો 2 જવાબ આવશે એટલે 1/2 આનો જવાબ આવી જશે, બરાબર છે? તો એનો અર્થ કે ગુણોત્તર કેવા થશે? સમાન થશે, બરાબર છે? તો ગુણોત્તર સમાન થાય તો એ બે ત્રિકોણનો સમરૂપ ત્રિકોણ કહેવાય. આ બે શરતો આપણે જો અંદર ઉદાહરણમાં સમજીએ આપેલું છે એ પ્રમાણે. તો જુઓ, સંગતતા, સમરૂપતા માટેની આ જે નિશાની છે, સંગતતા એબીસી, સંગતતા પીક્યુઆરની સમરૂપતા માટેની બે શરતો. તો પહેલી શરત આપણે જે બે ત્રિકોણમાં મેં તમને સમજાવ્યું એ જ તમને અહીંયા આપેલું છે.
ફરીથી હું તમને આ સમજાવું છું. અહીંયા આપણે પોઈન્ટ વાઇઝ અને કિંમત આધારિત આપેલું છે. તો જુઓ કે ખૂણો એ બરાબર ખૂણો પી, એટલે કે ખૂણો એ અને પી આપણે સમાન હતા. આગળ તમે જોયું ને 50 50 60 60 ને 70 70 એ રીતે. તો ખૂણો બી અને ખૂણો ક્યુ સરખું છે, ખૂણો સી અને ખૂણો આર સમાન છે, બરાબર. તો ખૂણાઓ તમામ સરખા થઈ ગયા. હવે બાજુઓ લઈએ જુઓ તો એ બી છેદમાં પી ક્યુ બરાબર બીસી છેદમાં ક્યુ આર અને સીએ છેદમાં આર પી, એટલે કે 2/4 બરાબર 3/6 અને 4 બરાબર 4/8. તો આ તમામ છેદ ઉડાડી દઈએ તો 2 દુ 4 એટલે 1/2 આવશે, 3 દુ 6, 4 દુ 8, એમ નીચે તમામના છેદ ઉડી જશે. 1/2 છેદમાં 1/2 છેદમાં 1/2 એ તમામના ગુણોત્તર સરખા આવ્યા. તો આ શું થયું? વિધાન ફરીથી હું તમને રિપીટ કરું છું કે અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને બાજુઓ સમાન ગુણોત્તરમાં હોય તો તેવા બે ત્રિકોણને સમરૂપ ત્રિકોણ કહેવાય છે, બરાબર. તો આ જ્યારે સમરૂપ શબ્દ આવે એટલે તમારે આ બંને વિધાન મગજમાં ફિટ કરી દેવાના કે ખૂણાઓ સરખા અને બાજુઓ સમાન ગુણોત્તરમાં, માટે એ બે ત્રિકોણને સમરૂપ ત્રિકોણ કહેવાય, બરાબર. એટલે હવે સમરૂપ શબ્દ તમને ખ્યાલ આવવો જોઈએ, બરાબર. આટલું સમજાયા પછી હવે આની અંદર જો અમુક આકૃતિઓ એવી છે કે જે સમરૂપ કહેવાય છે, બરાબર. એના માટે કોઈ વિધાનની જરૂર નથી કે ભાઈ આમાં ખૂણાઓ સરખા બાજુઓ સમાન એ રીતે, બરાબર. તો આ બે રેખાખંડો, તો આ બે રેખાખંડો એ સમરૂપ જ કહેવાશે, બરાબર. કારણ કે એના આકાર કેવા છે? સરખા છે. એમ બે ત્રિકોણ, તમને જો બે ત્રિકોણ આપેલા છે તો બે વર્તુળ આપેલા છે તો બે વર્તુળ પણ કેવા થશે? સરખા થશે. એટલે આ સમરૂપ આકૃતિઓ કહેવાશે, બરાબર. હવે એના પછી બીજી બે આકૃતિઓ છે, બે ચોરસ. તો અહીંયા આ એક ચોરસ છે અને આ બીજો ચોરસ છે. હવે તમે જુઓ તો ચોરસમાં આ ચારે ખૂણા 90 ના થશે, એમ આ બીજા ચોરસમાં ચારે ખૂણા 90 ના થશે. એટલે આ ખૂણાઓ શું થશે? સમાન થશે, 90 ના, એટલે ખૂણાઓ સમાન. અને તમે ચોરસની ચારે બાજુ કેવી હોય? સરખી હોય છે. માનો કે આની તમે 4 4 4 બાજુ લઈએ તો કદાચ આની 8 હોય કે 7 હોય તો બધી સમાન 7 7 થશે. એટલે ગુણોત્તર કેવા થવાના? આના સરખા જ થવાના. એટલે બે ચોરસ પણ કેવા થશે? સમરૂપ આકૃતિઓ થશે. એમ બે સમભુજ ત્રિકોણ, સમભુજ એટલે કે બધી બાજુ સરખી હોય. હવે સમભુજ ત્રિકોણમાં કેવું હોય છે મિત્રો કે એના ખૂણાઓના માપ સરખા હોય, એટલે કે તમામ 60 60 ના થશે, બરાબર. આનો માનો કે 60 હોય, આ 60 એટલે 3 3 60 ના થશે. એમ બાજુનો ત્રિકોણ પણ સમભુજ આપેલો છે તો ખૂણાઓ સરખા થાય તો બાજુઓ પણ સરખી થશે. હવે સમભુજ એટલે બાજુઓ પણ સમાન, એટલે માનો કે આનું માપ 3 3 3 ત્રણેય બાજુનો માપ હોય તો આના કદાચ 6 6 હોય તો આના જે ગુણોત્તર લઈશું તો પણ બંનેના સરખા જ આવવાના, 3 3 બાજુના. એટલે ખૂણાઓ સમાન થયા અને બાજુ સમાન ગુણોત્તરમાં થઈ ગઈ. એટલે આ પણ કેવી આકૃતિ થઈ? સમરૂપ આકૃતિ કહેવાશે, બરાબર છે. એના પછી જોઈએ, હવે આ તમે મિત્રો જોશો ને તો ગુણોત્તર અને પ્રમાણના કેટલાક અગત્યના પરિણામો. હવે આ તમારા સીધા દાખલામાં આનો ઉપયોગ કોઈ જગ્યાએ આવતો નથી, પણ એક પ્રમેય છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, એની અંદર આ પરિણામોનો ઉપયોગ આવે છે, એટલે આપણે સમજવાનું છે, બરાબર છે. દાખલામાં આનો ઉપયોગ આવતો નથી, પણ આ પરિણામોનો ઉપયોગ સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયમાં છેલ્લે જે ગુણોત્તર આવે છે એ ગુણોત્તરની અંદર આનો ઉપયોગ આવે છે. એટલે આપણે સમજીએ જો એકદમ સરળ છે. અલગ અલગ પોઈન્ટ છે. પહેલું છે જો એ છેદમાં બી બરાબર સી છેદમાં ડી. આ તમામમાં એ છેદમાં બી બરાબર સી છેદમાં ડી આવું તમને આપેલું જશે, બરાબર. એટલે કે ટૂંકમાં બે ગુણોત્તર સરખા હોય સામસામેના, બરાબર. તો બી છેદમાં એ બરાબર સી છેદમાં ડી. અહીં તમે જુઓ, અહીંયા બી નીચે હતો ને એ ઉપર હતો, અહીં ડી નીચે હતો ને સી ઉપર હતો, બરાબર છે. તો એ ઉલટાઈ દીધું છે. આ પહેલા પદમાં જે એ ઉપર હતો તો નીચે લાવી દીધો છે અને બીના ઉપર લઈ ગયા છે. સેમ આની અંદર પણ આવું જ કરેલું છે. એટલે કે અંશનું છેદ અંશની જે પદ હતું એ છેદમાં લઈ ગયા છે અને છેદનું પદ અંશમાં લઈ ગયા, માટેના ઉલટ પ્રમાણ, બરાબર. આમ બી આપણે બરાબરની બંને બાજુ કોઈ પણ ક્રિયા કરીએ તો એક સરખી ક્રિયા કરવી પણ. માનો કે બરાબરની જમણી બાજુને ઉલટાઈ દઈએ તો ડાબી બાજુમાં પણ ઉલટાઈ દેવું પડે, બરાબર. એમાં જવાબમાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે આને ઉલટ પ્રમાણ કહેવાશે. એના પછી એકાંતર પ્રમાણ. જો આ તો કોમન જ છે બંનેમાં,
બધા જ પોઈન્ટની અંદર કે એ છેદમાં બી બરાબર સી છેદમાં ડી આવું તમને આપેલું છે, બરાબર. તો એ છેદમાં સી બરાબર બી છેદમાં ડી. સમજો અહીં તમે જુઓ ને તો આ અહીંયા બી આપેલો છે અને સી આપેલો છે, તો એની જગ્યાએ અહીંયા સી આપી દીધું છે અને બી. એકાંતર પ્રમાણ આને કહેવાશે. એટલે કે આ છેદમાં જે સી છે એ ડાબી બાજુ છે અને બરાબરની જમણી બાજુ જશે એટલે ભાગાકારનું ગુણાકારમાં જશે, અને પેલું જે બી છે એ ભાગાકારમાં છે તો જમણી બાજુથી ડાબી બાજુ આવશે એટલે ભાગાકારમાં જતું રહેશે, બરાબર. તો એકબીજાના પદ ખાલી બદલાયા છે, બરાબર. આમાં નિયમમાં કોઈ જ ફેરફાર થતો નથી. ગુણાકારનું ભાગાકાર અને ભાગાકારનું ગુણાકાર, બરાબર. બરાબરની બંને બાજુ આપણે પદ બદલીએ ત્યારે તો આને એકાંતર પ્રમાણ કહેવાશે, બરાબર. ટૂંકમાં સી અને બીએ એકબીજાની જગ્યા બદલી દીધેલી છે અને નિયમ ગણિતનો એના જ રહેશે. જો એ છેદમાં બી બરાબર સી છેદમાં ડી, તો બંને બાજુ એક ઉમેરતા, હવે થોડું ચેન્જ છે મિત્રો. હવે જોજો આમાં નિયમ તો એના જ રહેશે કે બંને બાજુ એક, એટલે બંને પદમાં એક એક ઉમેર્યા. હવે આપણે એક ઉમેરીએ છીએ. હવે આ બી નીચે છે, અહીંયા તમે જુઓ તો બી લસા તરીકે આ પહેલાં પદમાં જ લેવાનું છે. તો એક જોડે બી ગુણાશે એટલે બી જ આવી જશે, એટલે અહીંયા એ વત્તા બી છેદમાં બી આવશે. એ જ રીતે અહીંયા ડી છે એ લસા તરીકે આવશે, તો એક જોડે ગુણાશે એટલે સી પ્લસ ડી છેદમાં ડી, બરાબર. તો અહીંયા તમને મળી ગયું, જો એ પ્લસ બી છેદમાં બી બરાબર સી પ્લસ ડી છેદમાં ડી. ટૂંકમાં સરવાળો કરીએ એટલે એને યોગ પ્રમાણ કહેવાશે, બરાબર. અંશનું સરવાળો કરી લીધેલું છે પદ, બરાબર. તો એના પછીના બીજા પોઈન્ટ જોઈએ આપણે. જો ચોથા નંબરનો પોઈન્ટ છે જો એ છેદમાં બી બરાબર સી છેદમાં ડી, તો બંને બાજુ એક બાદ કરતા. હવે બંને બાજુ શું કરવાનું છે? બાદ કરવાનું. પહેલાંમાં જેમ ઉમેર્યું હતું એમ અહીંયા બાદ કરવાનું છે. લસા અને બંને સમાન થશે. એ બી લસા તરીકે આવશે, એક જોડે ગુણાશે એટલે એ માઇનસ બી છેદમાં બી થશે. એમ અહીંયા ડી લસા તરીકે અહીંયા ગુણાશે તો એકના ડી જોડે ગુણ્યા એટલે ડી જ આવશે. એટલે આ બંને પદનું સાદુરૂપ આપીશું એટલે એ માઇનસ બી છેદમાં બી બરાબર સી માઇનસ ડી છેદમાં ડી. તો આના વિયોગ પ્રમાણ, એટલે કે બાદબાકી કરીએ એટલે શું કહેવાય? આના વિયોગ પ્રમાણ કહેવાશે. અને અહીંયા બંને ભેગું કરીને આપ્યું છે યોગ અને વિયોગ પ્રમાણ. યોગ એટલે ઉપર સરવાળો કરીએ એટલે યોગ પ્રમાણ થયું અને નીચે પાછી બાદબાકી કરી છે એટલે વિયોગ પ્રમાણ. તો આ બંને પદમાં યોગ વિયોગ અને આ બંને પદમાં યોગ વિયોગ, બરાબર. એ સીધું ઉપરના તમામ બંને પોઈન્ટ છે ભેગા કરીને યોગ વિયોગ પ્રમાણ કરેલું છે. એના પછી તમે જુઓ છઠ્ઠા નંબરના પોઈન્ટની અંદર, જો એ છેદમાં બી બરાબર સી છેદમાં ડી હોય તો અહીંયા એએક્સ છેદમાં બીવાય બરાબર સીવાય છેદમાં ડીવાય, બરાબર. એએક્સ છેદમાં બીએક્સ બરાબર સીવાય છેદમાં ડીવાય. અહીંયા આપણે ગુણોત્તરમાં કોઈ સંખ્યા હોય તો જે સરખા પદો જનરલી આપણે ઉડી જતા હોય છે, બરાબર. તો એવી સરખી કિંમતો આની અંદર મૂકેલી છે એક્સ અને વાય, બરાબર. હવે આનો એક નિયમ છે કે દરેક ગુણોત્તર લેતા, શબ્દ સમજો, દરેક ગુણોત્તર એનો મતલબ શું કહેવાય કે અંશનો સરવાળો કરીશું. અંશમાં જેટલા પદો હોય એ તમામ પદોનો, એટલે કે બરાબરની પેલી બાજુનું પદ હોય એને તમારે સરવાળામાં લઈ લેવાનો અને છેદમાં બરાબરની બંને બાજુ હોય એ તમામ પદોનો સરવાળો કરી દીધો. એએક્સ પ્લસ સીવાય બરાબર બીએક્સ પ્લસ ડીવાય, બરાબર. તો આનો દરેક ગુણોત્તર કહેવાય, બરાબર. એક્ઝામ્પલમાં આનો આ પોઈન્ટોનો ઉપયોગ આવે છે એટલે આપણે સમજીએ. તો આવું મળે છે. અહીં તમને નીચે પોઈન્ટ આપેલો છે કે બીએક્સ પ્લસ ડીવાય ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો અહીંયા નીચેનો છેદ ક્યારે શૂન્ય હોય નહીં. છેદ શૂન્ય હોય તો શું થાય કે આપેલા પદનું કે આપેલી સંખ્યાનું અસ્તિત્વ રહેશે નહીં, કારણ કે એ અનંત સંખ્યા થઈ જાય એટલા માટે, બરાબર. તો આ પોઈન્ટમાં તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો. હવે એના પછી આગળ નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ આપણે. તો અહીં તમે જુઓ ઉપરના તમામ પરિણામોનો ઉપયોગ સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય 6.1 એનો થેલ્સનો પ્રમેય પણ કહેવામાં આવે છે મિત્રો, અને યાદ રાખજો એમાં થાય છે. એટલે આજે મેં તમને આગળ એ પોઈન્ટ સમજાવ્યો ત્યારે તમને કીધું હતું વારંવાર કે આનો આપણે દાખલામાં સીધો ક્યાંય ઉપયોગ નથી આવતો, પણ આ જે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય ખરા એની અંદર આનો ઉપયોગ આવે છે. તો આને બીજો પ્રમેયનું બીજું નામ છે થેલ્સનો પ્રમેય પણ કહે છે. એક્ઝામમાં પૂછાય તો ખાસ ધ્યાન રાખવાનું
થેલ્સનો પ્રમેય એ જ સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, બરાબર. બહુ અગત્યનો આઈએમપી છે. આ ચેપ્ટરની અંદર જે મુખ્ય 4 પ્રમેયો છે, એક 6.1, 6.6, 6.8 અને 6.9, આ જ પ્રમેયો તૈયાર કરવાના છે. આમાંથી કોઈ પણ એક પ્રમેય ફરજિયાત પૂછાય છે મિત્રો એક્ઝામની અંદર, બરાબર. હવે અગત્યના આના પરિણામો, તો આ તમને જુઓ અહીંયા ત્રિકોણ ABC આપ્યું છે અને કોઈ પણ બે બાજુઓ, એક AB બાજુના ડી બિંદુ અને AC ને E બિંદુ, બરાબર. આ બંને બિંદુને જોડી અને એક રેખાખંડ બનાવવાનો છે, એટલે કે બે બાજુઓના બિંદુમાંથી પસાર થતું અને ત્રીજી બાજુને સમાંતર એક રેખાખંડ DE દોરવાનો છે, બરાબર. ત્રીજી બાજુને સમાંતર હોવો જોઈએ. પણ આમાં જરૂરી નથી કે આ મધ્ય બિંદુમાં હોય એ રીતે, બરાબર. તો અહીંયા તમે જુઓ તો AD છેદમાં DB, અહીં આના આધારે તમને આ પ્રમેયની અંદર તો સાબિત કરીને આપેલું જ છે, પણ આપણા આ સીધા પોઈન્ટ સમજી લઈશું કે કઈ રીતે છે, બરાબર. પ્રમેયમાં તમને હું સમજાવીશ પછી. AD છેદમાં DB, તો આ AD આ રહ્યો, બરાબર, અને DB એટલે આટલો ભાગ થશે, બરાબર. તો AD છેદમાં DB, તો આનો ગુણોત્તર લીધો તો સેમ સામેની બાજુમાં પછી એ રીતે જ લેવાનું છે, બરાબર. તમે આ સમજી લેશો ને તો પછી આ તો એને અનુરૂપ તમારે લઈ લેવાનું છે. તો અહીં શું લેવાનું થશે? AE છેદમાં EC. તો જુઓ AE છેદમાં EC આવી ગયું, બરાબર. તો આ અનુરૂપ બાજુઓ જે રેખાખંડોના ભાગ પડે છે એના ગુણોત્તર લીધા છે. એમ અહીંયા બીજા નંબરનો પોઈન્ટ જુઓ, AD છેદમાં AB. તો AD છેદમાં AB આખું લીધું છે, જુઓ. તો સેમ સામેની જે બીજી બાજુ ખરા એને સંલગ્ન, તો આમાં પણ એ જ રીતે લેવું પડશે. AE છેદમાં AC આખી બાજુ લીધી ને, તો આ જે પેલા યોગ વિયોગ પ્રમાણ હતો ને એના આધારે આ બધું આવી જ જતું હોય છે. યોગ બંને બાજુ +1 ઉમેરી અને -1 બાદ કરીએ તો આ બધા પરિણામો આવતા હોય છે. અહીં આપણે સીધા લઈ લેવાના છે, બરાબર. તો આ બીજા નંબરનો. ત્રીજા નંબરનો જો AB છેદમાં DB, તો આ આખો AB, આ AB થયો અને છેદમાં DB એટલે તો આ D અને B, તો DB થઈ ગયો. એ જ રીતે AC છેદમાં EC, તો આ આખું AC અને આ EC, તો થઈ ગયા બંને. તો આ બંનેના ગુણોત્તર પણ લઈશું તો સરખા જ આવશે, બરાબર. પછી DE છેદમાં BC, આ અગત્યનું છે, યાદ રાખજો. આ DE અને છેદમાં BC સમાંતર બાજુ, તો એમ અહીંયા આપણે લઈએ તો AE છેદમાં AC એમ પણ થશે અને AD છેદમાં AB એમ આખો ભાગ પણ થઈ જશે, બરાબર. કે આ બાજુ લેશો તો પણ ચાલશે ને આ બાજુ. ફરીથી આ DE સોરી મિત્રો, હા, DE છેદમાં BC, તો AD છેદમાં AB, બરાબર. એ રીતે આપણા આની અંદર આવશે. તો આ જે પરિણામો ખરા ને એનો સૌથી વધારે એક્ઝામ્પલની અંદર ઉપયોગ આવે છે, બરાબર. આ પરિણામો ફરીથી તમે રિપીટ કરી વારંવાર વિડીયો અને સમજી લેજો કઈ રીતે છે. કારણ કે આ બાજુ જે પ્રમાણે લઈએ તો એ પ્રમાણે આ બાજુ લેવાની છે. આમાં એકવાર તમે સમજી જશો આ બાજુનો તો આના આધારે તમને ખ્યાલ આવી જશે, બરાબર. એના પછી નેક્સ્ટ મિત્રો જો હવે બે સમરૂપ ત્રિકોણોને એકરૂપ ત્રિકોણ કહી શકાય નહીં, પરંતુ બે એકરૂપ ત્રિકોણોને સમરૂપ ત્રિકોણ કહી શકાય. હવે આ મિત્રો આપણા 9મા ધોરણમાં આવ્યું હતું, યાદ હોય તો, એકરૂપ ત્રિકોણો, બરાબર. એકરૂપ ત્રિકોણોમાં શું હોય છે કે એના ખૂણાઓ પણ સરખા હોય અને એના ક્ષેત્રફળ પણ સરખા હોય. એટલે ક્ષેત્રફળ એટલે કે કદ પણ સમાન હોય અને તમામ ખૂણાઓ સરખા હોય તો તેને એકરૂપ, એટલે બંને એકબીજા ઉપર અધ્યારોપિત થાય એવી આકૃતિઓ હોય કે એકબીજામાં કમ્પ્લીટ એના કદ સમાન હોય તો એને એકરૂપ કહેવાશે એ આકૃતિઓને. તો એવા બે ત્રિકોણને એકરૂપને સમરૂપ કહી શકાય, સમજજો, બરાબર. પણ સમરૂપને એકરૂપ ના કહેવાય. કેમ ના કહેવાય? કે સમરૂપ આકૃતિઓમાં ક્ષેત્રફળ સરખા નથી, જ્યારે એકરૂપમાં તો ક્ષેત્રફળ સરખા લેવા પડે, બરાબર છે. એટલે સમરૂપને એકરૂપ ના કહેવાય પણ એકરૂપને સમરૂપ કહેવાશે. હવે એમાં કેટલીક સમરૂપતાની શરતો જે 9મા ધોરણમાં હતી એના એ જ છે મિત્રો. જેમ કે બા ખૂબા, એટલે કે બે ત્રિકોણમાં બાજુ ખૂણો બાજુ બરાબર સમાન હોય તો એ બે ત્રિકોણોને આપણે એ વખતે એકરૂપ શબ્દ વાપરતા હતા. એટલે એ એકરૂપ હોય એટલે સમરૂપ કહેવાશે. એટલે એ આપણે સમરૂપ તરીકે જ લેવાનું છે બધાને. તો એ બાખુબા પૂર્વધારણા સાબિત થઈ જતી હોય બે ત્રિકોણમાં તો એ સમરૂપ કહેવાશે. કાકબા, બે કાટકોણ ત્રિકોણ હોય
એટલે કાટખૂણો કર્ણ અને બાજુ સમાન હોય તો એ બે ત્રિકોણો સમરૂપ કહેવાશે. ખૂ શરત, પહેલામાં ખૂ શરત એકરૂપતાની નથી, પણ આની અંદર ખૂ શરત છે ને એ સમરૂપતા માટે લાગુ પડશે. કેમ? કારણ કે જો બે ત્રિકોણના બે ખૂણાઓ સરખા હોય તો ત્રીજો ખૂણો આપોઆપ સમાન થઈ જ જશે. કઈ રીતે? કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય તો બે ખૂણા આપણને મળ્યા હોય તો ત્રીજો ખૂણો બંને ત્રિકોણમાં સરખો જ થશે. બરાબર? એટલે કે ખૂ શરત થઈ જશે પછી આ રહીએ જે ખરા ને એના પ્રમાણે. એટલે કે એકલી ખૂ આપી હોય તો પણ બે સમરૂપ ત્રિકોણ કહેવાશે. ખૂ બા ખૂ એટલે કે ખૂણો બાજુ ખૂણો એ બે ત્રિકોણમાં સરખા હોય તો એને પણ સમરૂપ કહેવાશે. ત્રણ ખૂણાઓ ખૂ એટલે તો એ સરખા હોય તો એ બે ત્રિકોણ પણ સમરૂપ કહેવાશે. બા એટલે બાજુ સમાન હોય બે ત્રિકોણની તો એ બે ત્રિકોણના પણ સમરૂપ ત્રિકોણ કહેવાશે. હવે એના પછીનો એક અગત્યનું પરિણામ છે. જો બે ત્રિકોણની બાજુ અને તેની પરિમિતિ વચ્ચેનો એક સંબંધ આપેલો છે. જો બે ત્રિકોણો સમરૂપ હોય, બરાબર છે, શું હોય? બે ત્રિકોણો સમરૂપ હોય તો જો એમની બાજુઓ તો સમાન ગુણોત્તરમાં હોય છે, એ આગળ આપણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયમાં જોઈ લીધું. તો આ AB છેદમાં DE, BC છેદમાં EF અને CA છેદમાં FD, બરાબર? આ રીતે આપેલું છે. મિત્રો, મેં આગળ તમને પેલા અગત્યના પરિણામો ખરા એમાં દરેક ગુણોત્તર શબ્દ વાપર્યો હતો. તો એમાં અંશનો સરવાળો કરીશું અને છેદનો સરવાળો કરીશું બરાબરની તમામ બાજુ. તો જો ઉપરની તમામ બાજુનો સરવાળો કરીશું અને નીચેની તમામ બાજુનો સરવાળો કરીશું તો એ AB + BC + C એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો એટલે પરિમિતિ થાય. તો એનો મતલબ ત્રિકોણ ABCની પરિમિતિ. એમ અહીંયા DE + EF + FD એટલે ત્રણેય બાજુઓ થઈ ત્રિકોણ DEFની, તો એ ત્રિકોણ DEFની પરિમિતિ થશે. હવે મિત્રો, આ છે ને આ પરિણામનો ઉપયોગ તમારા દાખલાની અંદર આવશે. દાખલામાં કઈ રીતે કે તમને કોઈ પણ બે ત્રિકોણની પરિમિતિ આપેલી છે અને એની કોઈ એક સંલગ્ન બાજુ આપેલી છે, બરાબર? માનો કે અહીંયા CA આપેલી હશે, સમજો, અને અહીં તમને પરિમિતિ આપી દીધી છે બે ત્રિકોણની. તો તમારે CA ને અનુરૂપ FD જ શોધવાની પૂછી હશે, બરાબર? આ બાકીની બીજી બાજુઓ નહીં પૂછી હોય. તો જે બાજુ હશે એને સંલગ્ન ગુણોત્તરમાં જે બાજુ આવે ને એ જ તમને પ્રશ્નમાં પૂછી હશે શોધવાની, બરાબર? એટલે આ રીતે તમારા દાખલાની અંદર પૂછાશે. માનો કે પરિમિતિ આપી અને કોઈ પણ બે બાજુ આપેલી છે તો બીજા ત્રિકોણની તમારે પરિમિતિ શોધવાની આવશે, બરાબર? એટલે આ ખાસ તમે એ રીતે ધ્યાન રાખજો, બરાબર? એના પછી જો એના પછી એક અગત્યનું બીજું પરિણામ છે. કોઈ પણ ત્રિકોણમાં કોઈ પણ ખૂણાનો દ્વિભાજક. સમજો, આનો પણ એક્ઝામ્પલમાં ઉપયોગ આવે છે એટલા માટે. કોઈ પણ ત્રિકોણમાં કોઈ પણ ખૂણાનો દ્વિભાજક, માનો કે એ ખૂણો એ આપ્યો છે એનો દ્વિભાજક લીધો છે AD. તે ખૂણાની સામેની બાજુને જે બે રેખાખંડોમાં વિભાજિત કરેલા, આજે એને ખૂણાની સામેની બાજુ BD અને DC એ બે રેખાખંડોમાં વિભાજિત કરે છે. કઈ બાજુનો? તો BC બાજુનો વિભાજિત કરે તો તે રેખાખંડોનો ગુણોત્તર, એટલે આ બે રેખાખંડોનો ગુણોત્તર અને તે ખૂણાને સમાવતી ત્રિકોણની સંલગ્ન બાજુ. તો આ જે ખૂણો એ ખરા એને સમાવતી ત્રિકોણની સંલગ્ન બાજુ કઈ થઈ? તો એક AB થઈ અને AC થઈ, તો સંલગ્ન બાજુ, બરાબર? અને એમનો ગુણોત્તર પણ સમાન થાય. એટલે ટૂંકમાં BD અને DCનો ગુણોત્તર અને AB અને ACનો ગુણોત્તર એ સમાન થાય, બરાબર? વિધાન ફરીથી હું એકવાર વાંચીને બોલી જાઉં છું તો તમે જોઈ લેજો અને સમજી જજો. કોઈ પણ ત્રિકોણમાં કોઈ પણ ખૂણાનો દ્વિભાજક, તો આ ખૂણા એનો દ્વિભાજક BD અને DC તે ખૂણાની સામેની બાજુઓને જે રેખાખંડોમાં વિભાજિત કરે, તો આ બે રેખાખંડોમાં વિભાજિત કરે તો તે રેખાખંડોનો ગુણોત્તર અને આ રેખાખંડોનો ગુણોત્તર અને તે ખૂણાને સમાવતી ત્રિકોણની સંલગ્ન બાજુ AB અને AC બાજુઓનો ગુણોત્તર સમાન હોય છે. તો એ તમને આપી દીધું છે. જો AB/AC, તો AB/AC બરાબર BD/DC, બરાબર? તો આ BD/DC, અથવા તમારે આ બીજી રીતે લેવું હોય તો આ AB/BD, એટલે એકાંતર પ્રમાણ લીધું. જુઓ, એટલે AB/BD, તો AB એને સંલગ્ન ગુણોત્તર કયું થશે? આ BD થશે ને સંલગ્ન બાજુ,
એબીને સંલગ્ન બાજુ બીડી અને એસીને સંલગ્ન બાજુ ડીસી. તો એ રીતે પણ તમે લઈ શકો. બરાબર, આનો તમારા એક્ઝામ્પલની અંદર આ પરિણામનો ઉપયોગ આવશે, એટલે એ ખાસ તમે સમજજો. બરાબર છે કે પરિણામ આ દ્વિભાજક હોય ત્યારે જ આ પરિણામનો ઉપયોગ કરવાનો, એટલું સમજવાનું. બરાબર, એના પછી જો એક બીજો પ્રમેય છે, પ્રમેય 6.6. બરાબર, તો એનું પરિણામ છે એ પ્રમેયમાં પણ સમજાવીશ, અને આ પરિણામ પણ સમજી લો કે વિધાન શું કહેવા માંગે છે કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટેનું અગત્યનું પરિણામ. બે સમરૂપ ત્રિકોણ હોય એના ક્ષેત્રફળ શોધવા માટેનું અગત્યનું પરિણામ છે. એ પ્રમેય 6.6માં આપણને સાબિત કરીને આપેલું છે. તો એમાં શું કીધું છે કે ત્રિકોણ એબીસી આ સમરૂપતાની નિશાની છે, આ રીતે તમે જોજો. અને ત્રિકોણ પીક્યુઆર માટે તો આ એબીસી એનો મતલબ શું થઈ ગયો, આ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, અને પીક્યુઆર તો ત્રિકોણ પીક્યુઆરનું ક્ષેત્રફળ કહેવાશે. તો એને સંલગ્ન બાજુ એબી છેદમાં પીક્યુ કૌંસ બાર 2 વર્ગ, બીસી છેદમાં ક્યુઆર કૌંસ બાર 2 અને સીએ છેદમાં આરપી કૌંસ બાર 2. એટલે આમાં શું કીધું છે કે તમને કોઈ પણ બે ત્રિકોણના ક્ષેત્રફળ અને કોઈ એક બાજુ આપેલી છે. બરાબર છે, તો એના આધારે બીજી બાજુ શોધવાની છે. એટલે કે ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના વર્ગોના સમપ્રમાણમાં હોય છે. બરાબર, એટલે આ બંને બાજુનો વર્ગ કર્યો કે નહીં, એટલે તમારા આના આધારે દાખલા આવશે, એમાં તમને કોઈ પણ 3 મૂલ્યો આપેલા છે. સમજો, 3 કિંમત આપેલી છે અને ચોથી કિંમત શોધવાની. એવું નહીં કે બધામાં તમને કિંમત આપી છે. માનો કે આ બે બાજુઓનો કોઈ સંલગ્ન છે, તો આ બીસી બાજુ આપેલી છે, તો તમારા ક્યુઆર બાજુ શોધવાની થશે, નહીં કે આ બાજુ અને આ બાજુ શોધવાની થશે. બરાબર, તો આ જે બીસી આપી અને ક્યુઆર શોધવાની હોય તો તમને આ બંનેના ક્ષેત્રફળ આપેલા હશે. બરાબર, માનો કે એકનું ક્ષેત્રફળ આપેલું હોય, બીજાનું શોધવાનું તો કોઈ પણ બે બાજુઓ તમને, બે ત્રિકોણની બાજુઓ તમને આપી દીધી હશે. બરાબર, એના પછી પાયથાગોરસ પ્રમેય. મિત્રો આ 9મા ધોરણમાં આગળ આવી ગયેલું છે અને 10મામાં તમારો એના જ છે, પણ અહીંયા તમારે પ્રમેય સાબિત કરીને આપેલો છે અને એનું પ્રતીક પ્રમેય પણ આપેલું છે સાબિત કરીને. બરાબર, તો બહુ અગત્યનું છે. અને આનું વિધાન તો તમને ખ્યાલ હશે કે જે પાયથાગોરસનો પ્રમેય કાટકોણ ત્રિકોણ માટે જ વપરાય છે. એટલે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય છે. તો એમાં જો ગમે તે ખૂણો બી 90નો આપેલો હોય, એટલે કાટખૂણો આપેલો હોવો જ જોઈએ. તો ખૂણા બીની સામેની બાજુ એટલે એસી થાય, તો કર્ણનો વર્ગ એટલે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ, એટલે કે મોટી બાજુ હોય એનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય છે. બરાબર, આ તો ખ્યાલ આવી ગયો હશે આમાં. એના પછી આપણે જોઈએ મિત્રો, તો જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલ હોય, તો વેધની બંને તરફના ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ હોય અને એકબીજાને સમરૂપ હોય. તો આ કાટકોણ ત્રિકોણમાં કાટખૂણા ઉપરથી કોઈ એક વેધ દોરીએ કર્ણ ઉપર, તો એના આધારે જે ત્રિકોણ બને છે, આમાં કુલ મિત્રો 3 ત્રિકોણ બને છે. આ પ્રમેય 6.7 આ પણ તમારે સાબિત કરવાનો આવે છે. બરાબર, તો અહીંયા તેનું વિધાન છે કે આ એક મુખ્ય ત્રિકોણ એ બી સી આ મેઇન ત્રિકોણ થયો, અને આની અંદર બે ત્રિકોણ બને છે. તો એ એમ બી ત્રિકોણ આ બીજો ત્રિકોણ, અને ત્રીજો ત્રિકોણ બી એમ સી અથવા સી એમ બી. આમ કુલ 3 ત્રિકોણ એકબીજાને સમરૂપ છે. બરાબર, અને એના આધારે પરિણામ સાબિત કરવાનું આવે છે, એ તમને સમજાવું છું. બરાબર, ફરીથી કુલ કેટલા ત્રિકોણ બને છે? અહીંયા 3 ત્રિકોણ, અને એ 3 ત્રિકોણ પરસ્પર સમરૂપ છે. બરાબર, જોઈ લઈએ ચલો. તો એમાં જો કયા 3 ત્રિકોણ, અહીંયા ખૂણો બી 90નો આપેલો છે અને બી એમ વેધ આપેલો છે. બરાબર, તો એ તમે જુઓ તો એ એમ બી ત્રિકોણ સમરૂપ ત્રિકોણ બી એમ સી સમરૂપ ત્રિકોણ એ એમ સી. બરાબર, એ બી સી. તો આ 3 એકબીજાને સમરૂપ થશે. અહીં તમે આ સ્લાઇડમાં મિત્રો જો આગળની સ્લાઇડમાં, તો અહીંયા છે ને આ 90નો છે. બરાબર, અને આ 90નો છે. તો તમે આ 3 ત્રિકોણ અલગ પાડી અને ખૂણાઓ સરખાવશો ને, તો 3 ખૂણાઓ સરખા થઈ જશે. એટલે ખૂણાઓ સરખા હોય એટલે બાજુઓ સમાન ગુણોત્તરમાં હોય એવું સાબિત થઈ જ જાય છે. બરાબર છે, પ્રમેયમાં તમે જોશો તો એ ખ્યાલ આવી જશે. બરાબર, તો એ સ્લાઇડમાં હવે જોઈએ એના પરિણામો.
તો ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ BMC, તો હવે એનો ગુણોત્તર લીધો. જો આ BM, તો આ BM કઈ બાજુ છે? અહીંયા ચલો આ બીજા ત્રિકોણને BM થશે, બરાબર. BM, તો BM છેદમાં શું થશે? પહેલા ત્રિકોણમાં BM, B અને M, તો C અને M આવશે અહીંયા નીચે, તો CM આવી ગયા. એ જ રીતે AM, તો આ પહેલામાં AM, તો એ નીચે BM આવશે, તો એ જો BM આવી ગયા. એટલે અનુરૂપ બાજુઓ સમાન ગુણોત્તરમાં હોય એટલે કોઈ પણ બે બાજુઓનો ગુણોત્તર લીધો છે એ તમે જુઓ તો. એટલે જો આ BM ક્રોસ ગુણાકાર કરીએ, ચોકડી ગુણાકાર, તો BM ગુણ્યા BM થઈ જશે અને AM ગુણ્યા CM થઈ જશે. એટલે BMનો સ્ક્વેર બરાબર AM ગુણ્યા CM, બરાબર. તો આ એક પરિણામ મળી ગયું. આવું તમામની અંદર કરવાનું છે મિત્રો. એટલે આવા 3 પરિણામ લગભગ એક સરખા તમને મળશે. એટલે અહીંયા ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ ABC માટે હવે અહીંયા AB છેદમાં AC, તો આનો A અને B લીધો, તો આનો A અને C થશે. એ જ રીતે પહેલો AM લીધો, તો અહીંયા આવશે AB, તો AM છેદમાં AB, બરાબર. તો અહીં તમે જુઓ ટૂંકમાં અહીંયા આ રીતે તમારે ગુણોત્તર લેવાનો કે કોઈ પણ એક બાજુ બંનેમાં સમાન આવે. તો આનો ચોકડી ગુણાકાર કરીએ તો AB ગુણી જશે, એટલે ABનો સ્ક્વેર થઈ જશે અને AM ઇન્ટુ AC થશે, બરાબર છે. એ જ રીતે ત્રીજા નંબરનું ત્રિકોણ BMC સમરૂપ ત્રિકોણ ABC બરાબર BC છેદમાં AC, તો આ BC છેદમાં AC જે પ્રમાણેનો નંબર હોય બિંદુનો એ પ્રમાણે તમે લેશો તો એ તમને આઈડિયા આવી જશે. MCM છેદમાં BC થાય. તેના પરથી આપણે લઈએ તો આ BC કોણી કાઢે એટલે BCનો સ્ક્વેર બરાબર AC ગુણ્યા CM, બરાબર. BCનો સ્ક્વેર બરાબર શું થશે? AC ગુણ્યા CM. એમ તમે જો આની અંદર સમજશો ને તો જેમ કે અહીંયા આ BMનો સ્ક્વેર તો AM ગુણ્યા MC, બરાબર. BCનો સ્ક્વેર તો CM ગુણ્યા AC, બરાબર. આમ ABનો સ્ક્વેર તો AM ગુણ્યા AC, બરાબર. તો આ બાજુનો વર્ગ કરીએ તો આ બાજુ ગુણ્યા આખી બાજુ લેવાનું. આ બાજુનો વર્ગ કરીએ તો આ MC બાજુ અને ગુણ્યા આખી બાજુ લઈ લેવાનું. BMનો વર્ગ કરીએ તો AM ગુણ્યા MC, જોઈ લો. BMનો વર્ગ કરીએ તો AM ગુણ્યા MC આપેલું છે, બરાબર. એ રીતે લેવાનું થશે, બરાબર. ખ્યાલ આવી ગયો? એના પછી જુઓ, બરાબર. તો તમને આ બધામાં ખ્યાલ આવી ગયો છે મિત્રો. અહીંયા આ મેઇન સ્લાઇડ છે, મેઇન પોઈન્ટો તમને સમજાવી દીધા. હવે આપણે દાખલા અને પ્રમેયો સમજીશું, બરાબર. તો આ તમે જે મેં સમજાવ્યું વારંવાર 2-3 વખત જોઈ લેશો ને તો તમને પોઈન્ટમાં બધામાં ખ્યાલ આવી જશે, બરાબર. તો એક્ઝામ્પલમાં પછી જો સમજાવું તો સરળ રહેશે. તો આ ખાસ મેઇન પોઈન્ટો સમજજો. ધ્યાનથી સાંભળવા બદલ મિત્રો ધન્યવાદ. માયસેલ્ફ તો તમને ખ્યાલ હશે, આશીષ સર, બરાબર છે. ઓકે, થેન્ક યુ મિત્રો. આપણે આ ચેપ્ટરની અંદર ચેપ્ટર 6 ત્રિકોણની અંદર દાખલાઓ વિશે સમજીશું. તો એમાં પેલું સ્વાધ્યાય 6.1, બરાબર. એમાં પહેલા દાખલાથી શરૂઆત કરીએ છીએ. જો એમાં ખાલી જગ્યાઓ આપેલી છે અને એકદમ ટૂંકું સ્વાધ્યાય છે. જલ્દી તમને ખ્યાલ આવી જાય એવું છે. જે મેં આગળ પોઈન્ટો તમને સ્લાઇડમાં સમજાયા, પોઈન્ટો તમે જો બરાબર ધ્યાનપૂર્વક સમજ્યા હોય તો આની અંદર બસ એનો જ ઉપયોગ આપ્યો છે. જેમ કે કૌંસમાં આપેલા શબ્દનો પૈકી સાચા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો, બરાબર. તો અહીંયા જો બધા જ વર્તુળો ખાલી જગ્યા છે. હવે એકરૂપ અને સમરૂપ, તો મેં તમને 4 આકૃતિઓ સ્લાઇડમાં સમજાવી હતી કે જે સમરૂપ આકૃતિઓ હતી. તો અહીંયા જે વર્તુળો હોય ને એના સમરૂપ કહેવાય. એકરૂપ તો મેં તમને કીધું હતું 9મા ધોરણમાં આવતું હતું કે ક્ષેત્રફળે સરખા હોય તો જ એકરૂપ કહેવાય. એટલે કે બધા જ વર્તુળો કેવા કહેવાશે? સમરૂપ કહેવાશે, બરાબર. તો એના પછી જો બીજી ખાલી જગ્યા, બધા જ ચોરસ ખાલી જગ્યા છે તો ચોરસ શું કહેવાશે? સમરૂપ કહેવાશે. ચોરસ એકરૂપ કહેવાશે નહીં, બરાબર. પછી બધા જ ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. હવે સમદ્વિબાજુ ત્રિકોણ અને સમબાજુ, તો બધા સમબાજુ ત્રિકોણ કેવા કહેવાશે? સમરૂપ કહેવાશે, બરાબર. એના પછી કૌંસમાં આપેલ શબ્દો પૈકી સાચા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો એમાં શું કીધું છે કે બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય અને તેમની અનુરૂપ બાજુ ખાલી જગ્યા હોય.
હવે ખૂણાઓ કેવા હોય તો ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓ કેવી હોય તો સમપ્રમાણમાં, એટલે ગુણોત્તર સરખા હોય તો જ આપણે સમરૂપતાની શરત સાબિત થાય. તો તે સમાન સંખ્યાની બાજુઓવાળા બે બહુકોણો સમરૂપ છે. તો એ તમને આપી છે ખાલી જવાબમાં જુઓ તો સમાન હોય પહેલામાં અને બીજી ખાલી જગ્યામાં સમપ્રમાણમાં હોય, બરાબર, તો એને સમરૂપ કહેવાશે. એના પછી શું કીધું છે કે સમરૂપ આકૃતિઓ કઈ કઈ, તો આગળ પેલી જે સ્લાઇડમાં મેં કીધું હતું કે બે વર્તુળો તો સમરૂપ કહેવાશે, બે ચોરસ સમરૂપ કહેવાશે, એમાં આગળ બે સમબાજુ ત્રિકોણ સમરૂપ કહેવાશે અને બે રેખાખંડ સમરૂપ કહેવાશે, બરાબર, એ પણ આવશે આમાં. પછી સમરૂપ ના કહેવાય તો જો વર્તુળ અને ત્રિકોણ એ બે સમરૂપ નહીં કહેવાય આકૃતિઓ. સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ એ પણ સમરૂપ નહીં કહેવાય. આમાં તમે બીજો ઘણો બધો તમારી રીતે ઉદાહરણ લઈ શકો. ચોરસ અને લંબચોરસના ત્રિકોણ ને ચોરસ ને બધા સમરૂપ કહેવાય નહીં, બરાબર, એ ગમે તે તમે લઈ શકો આમાં બીજા. હવે અહીંયા છે ને સમરૂપ નથી એવું કીધું છે, બરાબર. નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે ચકાસો, એ ચકાસવાનું છે. જેમ કહીએ જુઓ આ એક ત્રિકોણ PQRS આપેલો છે અને બીજો ત્રિકોણ ABCD આપ્યો છે, બરાબર. તો આમાં તમામ ખૂણાઓ 90 છે પણ આમાં ખૂણાઓ સરખા નથી, તમે ધ્યાનથી જુઓ તો. પણ જો બાજુઓ તમે જોશો ને તો સમાન ગુણોત્તરમાં થશે. કારણ કે 1. આમાં બધામાં 1.5 1.5 તમામ બાજુઓના માપ સરખા આપેલા છે. આમાં તમામ બાજુઓના માપ સરખા આપેલા છે. એટલે બાજુઓ શું થશે સમાન ગુણોત્તરમાં. માનો કે 1.5 3/1.5 એટલે જવાબ 2 આવશે. બધાનો ગુણોત્તરમાં જવાબ 2 આવી જશે, બરાબર. પણ અહીંયા ખૂણાઓ છે ને એ સરખા નહીં, એટલે આપણે સમરૂપ ત્રિકોણ માટે શરત શું હતી કે ખૂણાઓ સમાન હોય અને બાજુઓ સમાન ગુણોત્તરમાં હોય. બાજુઓ સમાન ગુણોત્તરમાં છે પણ ખૂણાઓ સમાન નથી એટલે આને સમરૂપ કહેવાશે નહીં, બરાબર. તો ખ્યાલ આવી ગયો મિત્રો આની અંદર તમને. તો આ ટૂંકું સ્વાધ્યાય હતું, 6.1 પૂરું થઈ ગયું. હું માનું છું ત્યાં સુધી તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે, બરાબર. એના પછીનું આપણે સ્વાધ્યાય 6.2 લઈએ છીએ. 6.2 હવે મિત્રો આપણે જેમ આગળ મેં તમને મેઇન પોઈન્ટો સમજાયા હતા એમ જે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય હતો એની અંદર જે કંઈ સૂત્રો હતા એ સૂત્રનો ઉપયોગ હવે દાખલામાં કરવાનો છે. હવે આ જે ચેપ્ટર ખરા ને ચેપ્ટર 6 એની અંદર એક્ઝામ્પલ બહુ જ ઓછા છે અને સાબિતીવાળા દાખલા સૌથી વધારે છે. એટલે આમાં તમારા જે સાબિતીવાળા દાખલા એને બીજી રીતે આપણે રાઇડર કહીએ છીએ. તો એ રાઇડર ખરા એ પ્રમેયની અથવામાં અમુક સમયે પૂછાતો હોય છે બોર્ડની અંદર અને એ છેલ્લે તમને મેઇન અમુક IMP રાઇડર હોય છે એ શિક્ષક દ્વારા સમજાવવામાં આવતી હોય છે. તો એમ એ રાઇડર બધી તૈયારી ના કરતાં અમુક રાઇડરો જ કરવાની થતી હોય છે. તો એ છેલ્લે તમારા જે રીતે સૂચના મળે એ પ્રમાણે કરવાની થતી હોય છે. તો એ રીતે તમારે તૈયારી કરવાની. મુખ્ય મેઇન પ્રમેય સૌથી વધારે પૂછાતી હોય છે અને રાઇડર ક્યારેક પ્રમેયની વારમાં નીકળી જતી હોય છે. તો અત્યારે આપણે જેટલા એક્ઝામ્પલ છે જે સંખ્યા આધારિત એ આપણે ગણીશું, બરાબર. તો એ તમે ખાસ જુઓ અને સમજો. એમાં દાખલા નંબર 1 છે આકૃતિ 1 અને 2, બે આકૃતિઓ આપેલી છે. એમાં DE સમાંતર BC, બંનેમાં DE સમાંતર BC કીધું છે અને પહેલી આકૃતિમાં તમને જો એ શું કીધું છે કે EC શોધો. EC એટલે આ પહેલી આકૃતિમાં તમારે EC શોધવાનું છે અને બીજી આકૃતિમાં AD શોધવાનું કીધું છે, A અને D. તો આપણે બંને આકૃતિને આધારે બંને અલગ અલગ દાખલા છે તો એ ગણીશું. તો એ પહેલાં તમે ધ્યાનથી જુઓ ને તો આ પહેલી આકૃતિમાં AD તમને આપી દીધું છે અને DB આપી દીધું છે. એ જ રીતે AE તમને આપી દીધું છે અને EC શોધવાનું છે જો ECમાં ખાલી જગ્યા છે, બરાબર. હવે જે બંને દાખલા નંબર 1માં DE સમાંતર BC, તો એમાં સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરીએ તો AD/DB. જો આ AD/DB અને એ જ રીતે AE/EC, બરાબર. બંનેનો સામસામેનો ગુણોત્તર લીધો AD/DB એટલે 1.5/3 અને AE/EC એટલે 1/EC, બરાબર. હવે ચોકડી ગુણાકાર કરીશું આની અંદર. તો ચોકડી ગુણાકારમાં તમે જુઓ તો EC ખરા એ ભાગાકારમાં છે, આ બાજુ ઉપર અંશમાં આવી જશે
અને 3 છે ભાગાકારમાંથી 1 જોડે ગુણી જશે અને 1.5 નીચે આવી જશે અહીંયા. તો આનો છેદ ઉડાડતા આપણને 15 દૂ 30, કારણ કે જે દશાંશ ચિહ્ન દૂર કરીશું એટલે ઉપર 10 આવશે, એટલે EC બરાબર 2 જવાબ આવી જશે. બરાબર. એ જ રીતે બીજી આકૃતિમાં તમે જુઓ તો અહીંયા આપણને AD શોધવાનું છે, પછી DB આપેલું છે, AE આપેલું છે અને EC. બરાબર. તો સૂત્ર NIH AD/DB અને AE છેદમાં EC. આ સૂત્રમાં આપણે કિંમત મૂકીશું એટલે કોઈ પણ 3 કિંમત તમને આપેલી છે જે શોધવાની છે AD કિંમત. બરાબર. તો અહીંયા જુઓ ચોકડી ગુણાકાર આમાં પણ કરીએ તો 7.2 ઉપર અંશમાં આવી જશે અને જે 5.4 છે એ નીચે અહીંથી આ બધું ક્રોસ ગુણાકાર કર્યો એટલે ભાગાકારમાં નીચે જતા રહેશે. તમામનો છેદ ઉડાડીશું. તમે જુઓ તો અહીંયા 18 ચોક 72 અને 18 તરી 54 એ રીતે છેદ ઉડશે અને 2.4 આનો જવાબ આવશે. બરાબર છે. છેદ ઉડાડતા ઘડિયા આવડે એટલે આપણને છેદ ઉડાડતા સરળતાથી ફાઈ જાય. હવે આની અંદર માત્ર સ્વાધ્યાય 6.2માં 2 જ દાખલા છે, પહેલો અને બીજો. તો બીજા નંબરનો દાખલો સમજીએ અને એના પછી તમામ સાબિતીવાળા દાખલા છે જે આપણે સમજવાના નથી. બરાબર છે. હવે બીજા દાખલામાં પણ આ જ રીતે છે કે બિંદુઓ E અને F ત્રિકોણ PQRની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલો છે. નીચેના દરેક વિકલ્પમાં EF સમાંતર QR છે કે કેમ તે જણાવો. એટલે EF સમાંતર QR છે કે કેમ તે જણાવો. અને એમાં તમને અલગ અલગ આની અંદર 3 દાખલા આપ્યા છે. એમાં પહેલો તમને એ દાખલો આપ્યો છે કે મૂલ્યો આપેલા છે. PE બરાબર 3.9 સેમી, EQ બરાબર 3 સેમી, PF બરાબર 3.6 સેમી અને FR બરાબર 2.4 સેમી તમને આપી દીધેલું છે. બરાબર. હવે આપણને અહીંયા EF સમાંતર QR એ છે કે નહીં ચકાસવાનું છે. તો એનો મતલબ શું થયો મિત્રો કે આપણે અહીંયા આ બાજુ અને આ બાજુ, એ જ રીતે આ બાજુ અને સમપ્રમાણતાના જે મૂળભૂત પ્રમેયના સૂત્રો ખરા એ સૂત્રોમાં ગુણોત્તર જો બંને બાજુ સરખા થાય, આ બાજુનો ગુણોત્તર અને આ બાજુનો, તો આ EF સમાંતર QR થશે. અને જો એનો ગુણોત્તર સરખો નહીં આવે તો સમજવાનું કે આ EF સમાંતર QR થશે નહીં. એટલે બસ આપણે સૂત્રમાં કિંમત મૂકીને અને બંનેનો ગુણોત્તર સરખો આવે છે કે નહીં એ આપણે ચકાસવાનું છે. બરાબર છે. તો ચલો આપણે એની કિંમત મૂકી દઈએ. ચલો પહેલામાં PE છેદમાં EQ. જો આ PE છેદમાં EQ, તો ચલો 3.9 છેદમાં 3 એટલે 13 તરી 39 એટલે 1.3 આવશે આમાં. એ જ રીતે PF છેદમાં FR. તો PF તમે જુઓ તો આ PF છે અને આ FR, તો 3.6 અને 2.4. તો 3.6 છેદમાં 2.4. હવે આનો છેદ ઉડાડીએ તો 1.5 આવે છે. એનો મતલબ અહીંયા 1.3 આવ્યો અને 1.5 આવ્યો. તો બંનેમાં જવાબ અલગ અલગ આવે છે. એનો મતલબ શું થઈ ગયું કે આ ગુણોત્તર બંનેનો સરખો નથી. એટલે આપણે સાબિત કરવાનું તો ભાઈ બંને સમાંતર થશે. તો EF અને QR ને સમાંતર નથી. કેમ સમાંતર નથી? તો આનો ગુણોત્તર સમાન ના આવ્યો એટલા માટે સમાંતર નથી. એ જ રીતે બીજો વિકલ્પ, એમાં પણ અલગ અલગ કિંમતો તમને આપી છે. જો PE બરાબર 4, QE બરાબર 4.5 સેમી, PF બરાબર 8 સેમી અને RF બરાબર 9 સેમી. હવે આ તમામની કિંમતો છે જો આની અંદર મૂકી દઈએ કે જો આમાં તમને આ કિંમત એમ કુલ 4 કિંમતો અલગ અલગ આપેલી છે. બરાબર છે. સૂત્ર એના જ તો PE છેદમાં EQ, તો PEની કિંમત 4 છેદમાં 4.5. 4 છેદમાં 4.5 દશાંશ ચિહ્ન દૂર કરી એટલે ઉપર 10 મૂક્યા છે. બરાબર. 40 અને છેદમાં 45. તો આનો છેદ ઉડાડીએ 8 પંચું 40 અને 9 પંચા 45 એટલે 5 5 છેદમાં ઉડી જશે અને 8 છેદમાં 9 રહેશે. બરાબર. એ જ રીતે બીજું સૂત્ર છે PF છેદમાં FR. બરાબર. તો PF છેદમાં FR તો એ તમને જુઓ તો એ 8 છેદમાં 9 આપી જ દીધેલું છે. તો હવે અહીંયા ઉપરનો જવાબ જુઓ તો 8 છેદમાં 9 આવ્યો, આ પણ 8 છેદમાં 9 આવ્યો. એનો મતલબ બંનેનો ગુણોત્તર સમાન આવે છે વિદ્યાર્થી મિત્રો. તો હવે
બંનેનો ગુણોત્તર સમાન, તો એનો અર્થ શું થયો કે EF અને QR એ સમાંતર છે, બરાબર. જે સાબિત થયું જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓના નું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય છે જ, બરાબર. આ વિધાન સનાતન સત્ય છે કે જો બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો એ ત્રીજી બાજુને હંમેશા સમાંતર હોય છે. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. ત્રીજા નંબરનું એક્ઝામ્પલ, PQ બરાબર 1.28 સેમી, PR બરાબર 2.6 સેમી, PE બરાબર 0.18 સેમી છે, બરાબર. અને છેલ્લું તમને આપેલું છે PF બરાબર 0.36 સેમી. આ તમામની કિંમતો હવે જો આની અંદર PQ તમને આપી દીધું છે 1.28, ધ્યાન રાખજો, અને PE આપેલું છે 0.18. એ જ રીતે PR તમને આપેલું છે 2.56 અને PF તમને આપેલું છે 0.36. તો એ સૂત્ર ઉપર કરતાં અલગ બનશે. આપણે જે પોઈન્ટોમાં તમને સમજાવ્યું હતું મેઇન બેઝિકલી પોઈન્ટમાં, તો એ PE છેદમાં PQ અથવા PQ ઉપર લઈએ તો PE નીચે લેવાનું, બરાબર. એટલે PE છેદમાં PQ લીધું તો 0.18 છેદમાં 1.28, તો દશાંશચિહ્ન બંનેમાં સરખા જ છે એટલે દૂર કરી દઈશું સીધે સીધા. 9 દુ 18 અને 64 ગુણ્યા 2 એટલે 128, તો 9 છેદમાં 64 આનો જવાબ આવશે. હવે એ જ રીતે અહીંયા આપણે જે PE છેદમાં PQ લીધું એમ PF છેદમાં PR લેવું પડશે, બરાબર. તો આ PF બરાબર 0.36 અને 2 છેદમાં 2.56 છે, દશાંશ ચિહ્ન દૂર થઈ જશે સીધું. 9 ચોક 36 અને 64 ગુણ્યા 4 કરો એટલે 256, એટલે 4 4 ઉડી જશે એટલે 9 છેદમાં 64. તો ઉપર પણ 9 છેદમાં 64 જવાબ આવ્યો અને નીચે પણ 9 છેદમાં 64 જવાબ આવ્યો. હવે બંને ગુણોત્તર સમાન થયો તો આપણી શરત પ્રમાણે EF એ QR સમાંતર છે. અને વિધાન એના જ, જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુનો સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુની પણ સમાંતર હોય છે. મિત્રો, સ્વાધ્યાય 6.2ની અંદર આ જે મેન બે એક્ઝામ્પલ હતા એ મેં તમને સમજાવી દીધા છે અને તમને સારી રીતે ખ્યાલ આવી ગયો છે એવી મને આશા છે. મિત્રો, બાકીની બધી રાઇડરો છે તો રાઇડરો એ મેં જેમ કીધું એમ પ્રમાણે રાઇડર પ્રમેયની વારમાં હોય છે એટલે રાઇડર પાછળ એટલી આપણે મહેનત કરવાની હોતી નથી. છેલ્લે IMP રાઇડરો કરવાની હોય છે, બરાબર. એના પછીનું સ્વાધ્યાય આપણે 6.3 સમજીએ. સ્વાધ્યાય 6.3 આની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આપણને 3 દાખલા આપેલા છે. એક પહેલો દાખલો, બીજો દાખલો અને એક 15મા નંબરનો દાખલો. એ ગણતરીવાળા દાખલા છે અને એ સિવાયની તમામ રાઇડરો એટલે કે સાબિતીવાળા દાખલા આપેલા છે. તો આ મુખ્ય આપણે 3 જે કિંમત શોધવાના છે, ખૂણાઓ અને કેટલાક સમરૂપ ત્રિકોણ છે એવા દાખલા આપણે સમજવાના છે. તો પહેલો જે દાખલો છે એમાં તમને વિદ્યાર્થી મિત્રો એમાં કુલ 6 અલગ અલગ દાખલા આપેલા છે. એમાં ગણતરી છે નહીં, પણ આપણા ત્રિકોણમાં સમરૂપ ત્રિકોણો છે કે નહીં અને છે તો કઈ શરતના આધારે છે એ આપણે સમજવાનું છે. જો આપણો વારા પરથી હું તમને સમજાવું છું, ધ્યાનથી સમજો. આકૃતિમાં આપેલ ત્રિકોણો પૈકી કઈ જોડના ત્રિકોણો સમરૂપ છે તે જણાવો. પ્રશ્નોનો જવાબ આપવા કઈ સમરૂપતાની શરતનો ઉપયોગ કર્યો તે લખો અને સમરૂપ ત્રિકોણોની જોડીઓને સંકેતમાં લખો. એટલે જો આપણે શું કીધું છે કે અહીંયા સમરૂપ ત્રિકોણો છે કે નહીં એ ચકાસવાનું છે અને એમાં સમરૂપ ત્રિકોણો છે તો જવાબ આપવા માટે કઈ સમરૂપતાનો તમે ઉપયોગ કર્યો છે એ જણાવવાનું છે. અને સમરૂપ ત્રિકોણની જોડી, કયો ત્રિકોણનું કયો બિંદુ બીજા ત્રિકોણના કયા બિંદુ સાથે સંગત છે એ પણ આપણા સમરૂપતાના આધારે આ રીતે જો નીચે લખવાનું છે. તો અહીં તમને 2 ત્રિકોણ આપેલા છે તેમાં તમે ધ્યાનથી જુઓ તો ચલો, એ ખૂણો છે 60નો છે તો અહીંયા કયો ખૂણો 60નો છે તો P ખૂણો, તો એની સાથે સંગત થયું. એ જ રીતે B ખૂણો 80નો છે તો અહીંયા Q ખૂણો પણ 80નો છે તો એની સાથે સંગત થશે. એમ C ખૂણો 40નો છે તો R ખૂણો 40નો છે. એટલે કે અહીંયા એક ત્રિકોણના ત્રણેય ખૂણાઓ
બીજા ત્રિકોણના અનુરૂપ ત્રણેય ખૂણાઓ સાથે સંગત છે, બરાબર છે, એટલે સરખા છે. તો બે ત્રિકોણના ખૂણાઓ સરખા તો બાજુઓ સમાન ગુણોત્તરમાં હોય, બરાબર. તો એ જો ખૂ શરત લાગુ પડશે. અહીંયા જો ત્રણેય ખૂણાઓ સરખા બતાવી દીધા છે તો ખૂ શરત પ્રમાણે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR થશે, બરાબર. તો અહીંયા સમરૂપતાની શરત, બસ આટલું જ મિત્રો આમાં શોધવાનું છે. દાખલામાં કંઈ ગણતરી કરવાની નથી, આકૃતિના આધારે ખાલી સમજી લેવાનું છે. બહુ જ ઇઝી દાખલા છે. જે એના પછીનો બીજો, તો આમાં જુઓ અહીં AB બરાબર 2 આપેલું છે, પછી BC બરાબર 2.5 અને AC બરાબર 3. એમાં અહીંયા ત્રિકોણ PQRમાં જુઓ, અહીંયા આ 6 છે, આ 4 સેમી આપેલું છે અને 5 સેમી, બરાબર. તો અહીંયા આ તમામ બાજુઓના આધારે ગુણોત્તર લેવાનો છે. તો ગુણોત્તર AB છેદમાં QR, AB છેદમાં શું લઈશું મિત્રો? QR લઈશું, કારણ કે બે છે, બે દુ 4 એ રીતે આપણે છેદ ઉડાડવાનો પ્રયત્ન કરીશું. BC છેદમાં RP અને CA છેદમાં PQ, બરાબર. તો તમામનો છેદ ઉડાડતા આપણને 1/2 જવાબ મળે છે, બરાબર. શું મળે છે? 1/2. આમ બી તમે અહીંયા ગણતરી કરીને જોશો તો આ 3 દુ 6, 2 દુ 4 અને 2.5 છેદમાં 5 છે, એટલે 50 દુ 100 થઈ જશે. આ રીતે જો આ જે ખરા 2.5 છેદમાં 5 એટલે હવે 50 થઈ જાય, 50 દુ 100 એટલે 1/2 તમામનો જવાબ આવશે. એટલે આ બે ત્રિકોણો પણ સમરૂપ થાય. મિત્રો આવું આપણને કંઈ ખ્યાલ ના આવે તો આ રીતે જો તમે કઈ બાજુ બીજા ત્રિકોણની કઈ બાજુ સાથે સંગત છે એ સીધે સીધું તમને જેમ આગળના ત્રિકોણમાં આપેલા તો એવું આપેલું નહીં હોય બધામાં. તો આપણે એ શોધવાનું કે ચલો 2 છે તો 2નો છેદ આપણે એ કોની સાથે સરળતાથી ઉડે છે એ જોવાનું, અને એની આધારે પણ બીજી બાજુ આપણે અનુરૂપ બાજુ સાથે ગોઠવણી કરી અને છેદ ઉડાડવાનો પ્રયત્ન કરીશું. એટલે આમાં આ રીતે આપણને જવાબ મળી જશે. જો આ ABC ત્રિકોણ સમરૂપ ત્રિકોણ QRP, બરાબર. એટલે આ તમે જોશો તો AB છેદમાં QR એટલે એ કોની સાથે સંગત આવ્યો? Q સાથે. એમ BC છેદમાં R તો B R સાથે આવ્યો. CA છેદમાં PR એટલે C P જોડે, એટલે એ રીતે ક્રમમાં તમારે ગોઠવવું પડે. એટલે કઈ શરત આવી? અહીંયા બધી બાજુ સરખી, એટલે બા શરત પ્રમાણે બે ત્રિકોણ સમરૂપ થશે. એ જ રીતે આપણને બીજા બે ત્રિકોણ આપેલા છે. દાખલા નંબર 3, પહેલાનો ત્રીજા નંબરનો દાખલો. તો LMP આપેલો છે અને DEF ત્રિકોણ આપેલો છે. તો LMમાં એ આપણને 2.7, પછી 2 અને 3 માપ આપેલા છે. એ જ રીતે આમાં 4, 5 અને 6 માપ આપેલા છે. તો ચલો LM અને DE લઈએ, બરાબર. તો LM છેદમાં DE લઈશું. તો 2.7 છેદમાં 4 MP છેદમાં EF, MP છેદમાં EF એટલે 2 છેદમાં 5 અને છેલ્લું છે LP છેદમાં DF, LP છેદમાં DF 3 છેદમાં 6. તો આમાં છેદ ઉડે છે, બાકીનામાં એક પણમાં છેદ ઉડતા નથી, એટલે તમામ ગુણોત્તરો સરખા આવતા નથી. તો આ બંને સમરૂપ ત્રિકોણ કહેવાશે નહીં, આમાં એકે શરત લાગુ પડતી નથી. એના પછીનો જોઈએ, ચલો ચોથા નંબરનો. તો આમાં તમે જોશો તો ત્રિકોણ MNL અને PQR તમને આપેલો છે. તો આ 70નો છે M ખૂણો, તો Q ખૂણો 70નો. તો એની એક બાજુ 5 આપી છે, તો આમાં એક બાજુ 5 આપી છે. એ 2.5 આપેલી છે અને 10 આપેલી છે, બરાબર. તો આપણે જોઈએ છેદ ઉડાડતા બંનેના ગુણોત્તર સરખા આવે છે કે નહીં એ ચકાસીએ આપણે. તો જુઓ ML છેદમાં QR, તો ML એટલે 5 છેદમાં 10 થશે, બરાબર. ML એટલે આ રહ્યું 2.5 અને QR એટલે 10. એટલે અહીંયા ML કીધું છે એટલે 5 આવશે. આ M અને L એટલે 5 અને QR એટલે 10, બરાબર. કારણ કે આ 70 સેમીની આ બાજુ લેવાની છે અને આ 70 અંશના ખૂણાની આ બાજુ લેવાની છે, બરાબર. તો અહીંયા 10 છેદમાં 5 છેદમાં 10 એટલે 5 દુ 10 અને પેલી બાજુનો આ 2.5 અને આ 5 લેવાનો છે, બરાબર. 2.5 છેદમાં 5 એટલે પોઈન્ટ દૂર કરવા માટે અહીંયા 50 આવશે નીચે, એટલે 25 દુ 50 એટલે બંનેમાં 1/2 આવશે. તો એ જો બે બાજુ અને ખૂણો, તો બા ખૂ બા, એમાં અહીંયા બા ખૂ બા એટલે બાખુબા પૂર્વધારણા પ્રમાણે
આ બે ત્રિકોણો કેવા કહેવાશે? સમરૂપ ત્રિકોણો થશે, બરાબર. ત્રિકોણ MNL સમરૂપ ત્રિકોણ QPR, બરાબર. એના પછી 5મા નંબરનો એમાં તમે જુઓ બે ત્રિકોણ આપેલા છે. અહીંયા એ ખૂણો 80નો છે તો F 80નો છે. એમ AB 2.5 આપેલું છે. અહીંયા EF 6 આપેલું છે, BC 3 આપેલું છે અને DF 5 આપેલું છે, બરાબર. તો ચલો બે ખૂણાઓ તો આપણને સરખા છે, એ ખૂણો અને F ખૂણો સરખો આપી દીધો છે, તો એ બે ખૂણા સરખા લઈશું. પરંતુ અહીંયા તમે બાજુઓ જુઓ તો AB છેદમાં AC લો, બરાબર. AB અને ACનો ગુણોત્તર લેશો અને આની બે બાજુનો ગુણોત્તર લેશો તો એમાં FD અને EF ના માપ આપેલા નથી, કારણ કે આ ખૂણાને કારણ કે બાખુબા પૂર્વધારણા થવી જોઈએ, બરાબર. તો આ બાજુ અને આ બાજુ, બરાબર. તો આ બાજુનું માપ ACનું આપણને આપેલું નથી. અહીંયા આપણને આ બંનેમાં બે બાજુના માપ આપેલા છે 80ના ખૂણાની આજુબાજુના, એટલે એક માપ આપેલું નથી, એટલે બે સમરૂપ ત્રિકોણ થશે નહીં, બરાબર. ત્રિકોણ ABC અને ત્રિકોણ FDE સમરૂપ નથી, માપ આપેલ નથી એટલા માટે. એના પછી બીજો ત્રિકોણ છે, જુઓ અહીંયા છેલ્લો દાખલા નંબર 6. તો અહીંયામાં D ખૂણો 70નો આપ્યો છે, E ખૂણો 80નો આપ્યો છે. આમાં P ખૂણો નથી આપેલો પણ Q ખૂણો 80નો છે અને R ખૂણો 30નો. તો તમે જુઓ ને તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો માનો કે અહીંયા 70 અને 80 150 થાય. તો 180માંથી મિત્રો આપણે 150 જઈએ તો આ 30નો ખૂણો મળી જાય. તો અહીંયા આપણને એક 30નો આપ્યો છે, તો એનો મતલબ શું થઈ ગયો કે બીજો 70નો હશે જ ગયો, બરાબર. આમાં પણ એ રીત કરીએ એટલે આપણને 70નો મળી જાય. એટલે ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા થશે. એટલે અહીંયા જો આ તમને એ રીતે આપેલી છે D અને P એટલે 70ના અને ખૂણો P છે 180, 30 અને 80 બાદ કરીએ તો 70નો હશે. એ જ રીતે E અને Q ખૂણા આપણને 80-80ના આપી દીધા છે. F અને R જે શોધી કાઢે 30-30ના, બરાબર છે. તો ખૂબ શરત પ્રમાણે બે ત્રિકોણ DEF અને ત્રિકોણ PQR એ સમરૂપ ત્રિકોણ કહેવાશે, બરાબર. તો મિત્રો તમને આમાં ખ્યાલ આવી ગયો છે. હવે આપણે દાખલા નંબર 2 જે ગણતરીવાળો છે એ હવે સમજીએ, એના પછીનો છે. હવે જો આ રીતના દાખલા તમારા 9મા ધોરણમાં પણ આવી ગયેલા છે. રેખિક જોડના ખૂણા, યુગ્મકોણ, અભિકોણ, અનુકોણ, આ બધા અંતઃકોણ, એમ કોઈ પણ રીતે આ દાખલાઓ તમે ગણી શકો, બરાબર. એ તમને શરતો જો આવડતી હોય તો, બરાબર. અને એમાં જવાબ હંમેશા બધાના સરખા જ આવશે, જવાબ બદલાશે નહીં. એ તમને કોઈ પણ રીત ફાવે કરી શકો, તમને જે સહેલી લાગે, બરાબર. આપણા આની અંદર જે રીત છે સમજીએ. અહીં આપણને જો ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA એટલે ODC, બરાબર. આર્ય ત્રિકોણ અને બીજો આપેલો છે OBA એટલે OBA. તો આ બે ત્રિકોણ જે ખરા એ સમરૂપ કહી દીધા છે, બરાબર છે. પછી તમને એક ખૂણો આપી દીધો છે BOC 125નો આપેલો છે. COD તો CDO એ આપણને 70નો આપી દીધેલો છે. પછી આટલા ખૂણાઓના માપ શોધવાના છે. ખૂણો DOC, ખૂણો DCO અને ખૂણો OAB ના માપ શોધવાના છે. મિત્રો તમને અહીંયા ટૂંકમાં પહેલાં હું સમજાવી દઉં આકૃતિના આધારે કઈ રીતે છે. તો જો આમાં ખ્યાલ આવી જશે તો ગણતરી તમને સહેલી પડશે. જેમ કે આ 125નો છે તો આ એક જ રેખા ઉપર આવેલા ખૂણા હોય મિત્રો, બરાબર. કયા ખૂણા? તો COB 125 અને COD આપણે શોધવાનો છે. તો રેખિક જોડના ખૂણાના આધારે આપણને 180માંથી 125 બાદ કરીએ તો અંદરનો ખૂણો આપણને મળી જશે. માનો કે 180માંથી 125 બાદ કરીએ તો આપણને 55નો મળશે અંદરનો ખૂણો, બરાબર છે. હવે આ અંદરનો જે ત્રિકોણ છે, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180, તો 55 અને 70 બંનેનો સરવાળો કરીને 180માંથી બાદ કરીશું તો આપણને C ખૂણો પણ મિત્રો મળી જશે, બરાબર છે. એ જ રીતે હવે આ ખૂણો આપણને મળ્યો, ખૂણો DOC
બરાબર. તો એના આધારે ખૂણો AOB કારણ કે અભિકોણ થાય ને એટલે એ રીતે મળી જાય. એટલે ટૂંકમાં આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. બરાબર દાખલામાં. એટલે આ મેં તમને ટૂંકમાં સમજાવ્યું. હવે આપણે ગણતરી આમાં જે આપેલી છે સમજી લઈએ કે ચલો જો મેં તમને રીત સમજાવી તે પ્રમાણે છે. ખૂણો BOC 125 આપેલો છે અને CDO આપણને 70 આપેલું છે. બરાબર. હવે રૈખિક જોડના ખૂણા કયા બે? તો જો DOC DOC બરાબર અને COB એટલે કે BOC રૈખિક જોડ થઈ 180માંથી બાદ કરીશું. એટલે 180માંથી આપણે જે 125 બાદ થાય તો 55 આવી જાય. એટલે DOC ખૂણો આપણને કેટલાનો મળ્યો? 55 મળી ગયો મિત્રો. જે સમજાવ્યું તમે તમને એ પ્રમાણે. એ જ રીતે હવે ત્રિકોણ DOCમાં ત્રણેય ખૂણાનો સરળ 180 થાય એટલે આરે અંદરનો ત્રિકોણ લઈશું. એટલે એક 70નો આ શોધ્યો 55 અને બીજો ખૂણો C. બરાબર. તો જો DOC પ્લસ ODC પ્લસ DCO બરાબર 180. તો એક 55નો છે એક 70નો અને બીજો જે શોધવાનો છે DCO. કયો? તો આ D C અને O. બરાબર. તો એ આના આધારે આપણને એવો મળી જશે. જો DCO તો આ બંનેનો સરળ કરે તો 125. તો 180માંથી આપણે બરાબરની આ બાજુ જશે તો પ્લસનું શું થઈ જશે? માઇનસ. એટલે 180માંથી 125 જાય તો 55 આવી જશે. હવે તમને રકમ આપી દીધું છે કે ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA. એટલે બંને સમરૂપ કહી દીધા છે તો એના અનુરૂપ ખૂણાઓ પણ સરખા થશે. એટલે કયા ખૂણાઓ? તો આ જે ખરા જો આ ખૂણો અને આ ખૂણો સરખો થાય. બરાબર છે. આમ પણ આ અભિકોણ થાય એટલે સરખા થાય. અને પેલું જે બીજી રીતે લઈએ તો Z યુગ્મકોણ બને આમ અને આમ આ Z બનશે યુગ્મકોણ. એટલે આ અંદરના ખૂણા પણ શોધવા હોય તો શોધી શકાય પણ આપણે એ માગેલા નથી. એટલે એ જો ખૂણો OCD બરાબર OAB. કયો ખૂણો કીધો? OCD બરાબર OAB. એટલે એ Z યુગ્મકોણ થયો અને આમ બી તમને સમરૂપ કહી દીધા છે. બરાબર. તો એ પણ સરખા થશે. એમ DOC બરાબર 55 તો DCO બરાબર પણ 55. કયો? DCO બરાબર. DOC બરાબર 55 તો DCO એટલે બંને 55 થઈ ગયા. અને પેલો OAB એ 55 બરાબર સમરૂપતાના આધારે. એટલે આ રીતે તમે આ દાખલામાં પૂરેપૂરો તમને ખ્યાલ આવી ગયો છે, સમજણ પડી ગઈ છે. બરાબર છે. કોઈ પણ રીતે તમે દાખલો ગણી શકો છો. આ રીત મેં સમજાવી એ જ રીતે ગણવો જરૂરી નથી. તમે તમારી રીતે આમાં તમને સહેલી રીત લાગે એ કરી શકો છો. બરાબર. તો હવે એના પછીનો દાખલા નંબર 15 હું તમને સમજાવું છું. બરાબર. તો આ દાખલો સમજજો મિત્રો. હવે સ્વાધ્યાય 6.3નો દાખલા નંબર 15 આ પણ ગણતરીવાળો દાખલો છે. એમાં રકમ વાંચીએ મિત્રો. તો એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. એ જ વખતે એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. મિનારાની ઊંચાઈ શોધો. હવે જો આની અંદર હું તમને સમજાવી દઉં કે આ તમને બે આકૃતિ આપેલી છે. માનો કે AB એ વાંસનો થાંભલો છે અને આ DE છે મિનારો છે. સમજી લેજો. બરાબર. હવે માનો કે આટલા ભાગમાં સૂર્ય હશે. અહીંયા શું હશે? સૂર્ય. તો સૂર્યનો જે પડછાયો પડશે આના ઉપર એટલે આ જે ઊંચાઈવાળો ભાગ છે આ સૂર્યનો પ્રકાશ પડશે. તેના કારણે આ AB ખાય એનો પડછાયો આપણને BC જમીન ઉપર આટલા લંબાઈનો મળશે. એ જ રીતે આ DE જે ઊંચાઈ છે એના ઉપર જે સૂર્યપ્રકાશ પડશે એટલે એનો જે પડછાયો ખરા AEF લંબાઈનો એ જમીન ઉપર આટલા લંબાઈનો પડછાયાનો મળશે. બરાબર છે. તો હવે આ બે ત્રિકોણો કેવા થશે? એમ સમરૂપ ત્રિકોણ થશે. કારણ કે આ B ખૂણો 90નો અને E ખૂણો 90નો. એટલે કે કોઈ પણ વાંસ આપણે શિરોલંબ એટલે કે જમીનના 90ના અંશના ખૂણે ગોઠવેલો હોય એમ મિનારો હોય એ પણ લંબ ઊંચાઈમાં જ ગોઠવેલો હોય છે. બરાબર. હવે જે સૂર્ય હોય ને આ બાજુ એટલે એનો જે પ્રકાશ આના ઉપર પડશે
અને આના ઉપર, એટલે બંને જોડે જે એ ખૂણો અને ડી ખૂણો ખરા એ સમાન મૂલ્યનો ખૂણો આતરશે, બરાબર. એટલે એવા બે ખૂણા સરખા હોય, બી ખૂણો એ ખૂણો સરખો અને ઈ ખૂણો ડી ખૂણો, એટલે ખુખું શરત પ્રમાણે આ બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ થઈ જ જાય, બરાબર છે. તો હવે આપણે આમાં વર્ણન ખાસ લખવાનું હોય છે થોડું. તો ત્રિકોણ એબીસીમાં 6 મીટર ઊંચાઈનો શિરોલંબ વાંસ, અથવા 6 મીટર ઊંચાઈનો શિરોલંબ વાંસ. હવે એ બી વાંસનો પડછાયો એ બીસી બરાબર 4 મીટર આપેલો છે, બરાબર. હવે એ જ રીતે અહીંયા DEF, તો એમાં h મીટર ઊંચાઈની આ મિનારાની ઊંચાઈ છે, અહીંયા ભૂલ છે, h મીટર ઊંચાઈમાં શિરોલંબ વાંસ નહીં પણ મિનારો છે, બરાબર. તો એ h મીટર આપેલો છે જે DE છે, અને EF છે એ મિનારાનો પડછાયો છે, મિનારાનો, એ વાંસનો લખ્યો છે પણ એ મિનારાનો આવશે. EF બરાબર 28 મીટર. હવે બે ત્રિકોણ માટે મેં તમને કીધું કે આ જે બે ખૂણા 90 ના થશે અને સૂર્યપ્રકાશનો જે પડછાયો ખરા એ સમાન સમયમાં પડે છે બંને ઉપર, એટલે બંને ખૂણા જે ઉપરના કીધું એ પ્રમાણે આ એ ખૂણો અને ડી ખૂણો સરખો થશે, બરાબર છે. તો ખુખું શરત પ્રમાણે બે ત્રિકોણ સમરૂપ થઈ જશે. કયો ત્રિકોણ? ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ DEF, બરાબર છે. તો આ બે સમરૂપ થઈ ગયા, તો એના જે સમપ્રમાણતાના ગુણોત્તરના આધારે AB છેદમાં DE અને BC છેદમાં EF, AB છેદમાં DE અને BC છેદમાં EF, બરાબર. આ બે બાજુઓનો ગુણોત્તર લીધો તો એકમાં 6 છે અને એકમાં છેદમાં h અને 4 છેદમાં 28, એટલે 7 ચોક 28, એટલે 7 અહીંયા આવશે અને 7 ગુણ્યા 6 કરીએ તો એ ડાયરેક્ટ સીધું 42 જવાબ આવી જાય. રીત પ્રમાણે જોઈએ તો ચોકડી ગુણાકાર કર્યો છે અહીંયા, એટલે અહીંયા h છે એ 4 જોડે ગુણેલો છે અને 6 છે 28 જોડે ગુણેલા છે. પછી 4 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે, 7 ચોક 28, એટલે ઉપર 7 આવશે અને 6 જોડે ગુણી જશે, 6 સીધું 42, બરાબર. એટલે આ રીતે આપણે મિનારાની ઊંચાઈ આપણને 42 મળી ગઈ, બરાબર. મિત્રો તમને દાખલામાં ખ્યાલ આવી ગયો હશે, હું એમ સમજી લઉં છું, બરાબર છે. ના ખ્યાલ આવ્યો તો તમે 1-2 વખત થોડું ધ્યાનથી જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે.